જય શ્રી કૃષ્ણ. નિયમિત સવાલ આવે છે કે ભગવાન શિવ અને શ્રીનાથજી વચ્ચે શું સંબંધ છે. ઘણા લોકો કહે છે કે જો ઠાકોરજીની પૂજા કરો છો તો શિવજીની પૂજા ના કરાય, પરંતુ આ સંપૂર્ણ રીતે ખોટી માન્યતા છે. ઠાકોરજી અને શિવજી બંને એકબીજાના અનન્ય ભક્ત છે. બંનેમાં કોઈ ભેદ જ નથી. ચાલો એક સુંદર પ્રસંગ સમજીએ. એક સમયે વૃંદાવનમાં ઠાકોરજી રાસલીલા કરી રહ્યા હતા. ભગવાન શિવે પણ આ દિવ્ય રાસના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ રાસલીલામાં પ્રવેશ તો માત્ર ગોપી માટે જ હતો. પણ મહાદેવજી માટે કૃષ્ણનો પ્રેમ સર્વોપરી હતો. તેમણે ગોપીનું સ્વરૂપ ધારણ કર્યું અને રાસ સ્થળે પહોંચી ગયા. નૃત્યના દેવ સ્વયં આજે નૃત્ય કરાવનાર સાથે રાસ રમી રહ્યા હતા. આસપાસની ગોપીઓ તો આશ્ચર્યમાં પડી ગઈ કે આ કોણ છે જે કૃષ્ણની વાંસળીના દરેક સૂર સાથે આટલા લીન છે. ઠાકોરજી તો બધું જ જાણતા હતા, તેથી તેઓ આજે વધુ ભક્તિ અને વધુ પ્રેમથી રાસ રમી રહ્યા હતા, કારણ કે એમને ખબર હતી કે સ્વયં મહાદેવજી તેમના રાસમાં જોડાયા છે. રાસ પૂર્ણ થયા પછી ઠાકોરજીએ મહાદેવજીને કહ્યું, પ્રભુ, હવે તમે વૃંદાવનમાં જ નિવાસ કરો અને મારા ધામના રક્ષક બનો. ત્યારથી ભગવાન શિવ વૃંદાવનમાં ગોપેશ્વર મહાદેવ તરીકે નિવાસ કરે છે. તેમને વૃંદાવનના રક્ષક માનવામાં આવે છે અને આજે પણ દરરોજ સાંજે ગોપેશ્વર મહાદેવને ગોપી શૃંગાર કરવામાં આવે છે. માન્યતા છે કે ગોપેશ્વર મહાદેવના દર્શન વિના વૃંદાવનના દર્શન અધૂરા છે. આ પ્રસંગ આપણને શીખવે છે કે શિવ અને કૃષ્ણ અલગ નથી. શિવ છે તો કૃષ્ણ છે અને કૃષ્ણ છે તો શિવ છે. બોલો જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હે જેમનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો. સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો.